બિલ્ડરને ત્યાં તેણે પોતાના અને સાહેબોના થઈને રોકેલા પૂરા 35 કરોડ ફસાઈ ગયા છે, કારણ કે બિલ્ડર હવે ડૂબી ગયો છે। તો શું છે આ ઘટના, કેવી રીતના ડૂબ્યા અને ક્યાં ડૂબ્યા તેની વિગત અને વિસ્તારથી વાત કરવી છે। 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું। આ બિલ્ડરનો ધંધો ધમધોકાર ચાલતો હતો। જ્યારે ધમધોકાર ચાલતો હતો ત્યારે પણ સમયનું ચક્ર બદલાયું અને આ બિલ્ડર વ્યાજના ચક્કરમાં ફસાયો। બિલ્ડરે ધંધો કરવા માટે જેમની પાસે 1% વ્યાજે લીધા હતા તે પૈસા ન ચૂકવી શકતા તેણે 1% વાળાને પૈસા ચૂકવવા 2% પૈસા લેવાની શરૂઆત કરી। બસ પછી આ ચક્કર એવું ચાલ્યું કે બિલ્ડર પાસે હવે કંઈ જ ન વધ્યું અને આ બિલ્ડર બાનાખત કરી આપતો હતો કે તમારા રોકાણ સામે હું મકાન તમને બાનાખત કરી આપું છું, સ્કીમ બને ત્યારે તમે આ મકાન વેચી નાખજો। નાના લોકોએ પણ રોકાણ કર્યું છે। હવે આ બિલ્ડર ફસાયો ચક્રમાં અને બિલ્ડરની સ્કીમો ઠપ થઈ ગઈ। સામાન્ય લોકો ફસાઈ ગયા છે। સામાન્ય લોકોએ મારું પણ એક ઘર હોય એવું સ્વપ્ન જોયું હતું। હવે આ સ્કીમ અધૂરી રહી ગઈ છે। આખી સ્કીમની અંદર બધા જ રોકાણકારો છે। આ બિલ્ડરનું કુલ જે ફુલેકું કહીએ એ લગભગ 100 કરોડ રૂપિયાનું છે। આ 100 કરોડ લોકોના ફસાઈ ગયા છે। સામાન્ય માણસની તો હેસિયત જ નથી બોલવાની, કારણ કે હવે વહીવટદારે આ સ્કીમનો કબજો લઈ લીધો છે। વિસ્તારની અંદર એક બિલ્ડર આર્થિક સંકળામણમાં આવતા મુશ્કેલીમાં મુકાયા, જ્યાં ઘણા બધા લોકોના રોકાણ હતા એ વાત સાચી છે, પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે રોકાણકારો આ અંગે ફરિયાદ કરવા તૈયાર નથી। કેટલાક લોકો અરજી લઈને આવ્યા હતા અને પાછળથી તેમણે એવું કહ્યું કે અમારે ફરિયાદ નથી કરવી, કારણ કે અમે ફસાઈ જઈશું, અમારા પૈસા પાછા નહીં આવે।